તો ગાઈસ શેરીની અંદર અત્યારે ફૂલ બાકાજીકી બોલે છે. બાળકો અને મહિલાઓને બધા અત્યારે મસ્ત જો શેરીની અંદર મસ્ત મજાના નાય છે. સાથે સાથે આપણા કાનજી મહારાજ નંદલાલાને નવડાવતા થાય છે. હે ગાઈસ, તો યુટ્યુબ ફેમિલી ફરી એકવાર તમારા દરેકનું સ્વાગત છે આજના બ્લોગની અંદર. તો ભાઈ જો અત્યારમાં મસ્ત વરસાદ અત્યારમાં હજી બંધ થયો છે. આખી રાત નીકળી બગડસટી મચાવેલી હતી. ફૂલ જોશ ઉલ્લાસમાં શરૂ હતો વરસાદ. અને મને ભાઈ વિડીયો બનાવીને એડિટિંગ કરીને ચશ્મા આવી ગયા છે. જોઈ લો ભાઈ. કાંઈ નહીં, હું મસ્તી કરું છું. આપણને આ ખોટા ચશ્મા છે, એટલે ચશ્મા સાચા જ છે પણ નોર્મલ ચશ્મા છે, એમણે પહેરવા માટેના. જ્યારે એક્ટિંગ કરવાની થાય ને ત્યારે હું પહેરું છું. તો જો અત્યારમાં સવારમાં કંઈક આવું માહોલ છે મસ્ત. અત્યારે ધાબુ છે ધોઈ નાખ્યું છે, એટલે હવે સાફ કરવાની કાંઈ જરૂર છે નહીં. મસ્ત જોઈને ઓટોમેટિક સાફ થઈ ગયું છે. એમાં નીચે વયા જઈએ અને ઘરના લોકોની થોડીક અપડેટ લીધી. શું કરો છો મમ્મી? વાહ ભાઈ વાહ, સવાર એક જ મિનિટ. આ ભાઈ પંખાનો અવાજ એટલો આવે ને મને કંટાળો આવે મમ્મી. ગરમીનો પંખો કેટલીક વાર બંધ કરવો એમ? હા. શું બાકી શું હાલે નવીનમાં? બાજુ જોવો તો ખરા. નવીનમાં તો ભાઈ વાસણ ઉટકું છું. તો આજે આપણે મોહિની ઓલે બેસવા જવાનું છે કે નહીં? આજ તો જવા તો જાવું ને એક દી નિરાયતે વાત થાય મે છે કે નહીં એટલે. હા. તો ભાઈ અત્યારમાં મસ્ત એક નવો રેનકોટ લાવેલો હતા ને કાલે, તો એને ટ્રાય કરતા હતા. તો કાલે હું અને મારા પપ્પા બંને ખરીદી કરવા માટે ગયા હતા, અને પણ ત્યાં છે ને જોઈને નહોતા આવ્યા. એટલે મસ્ત અત્યારે ઘરે આવીને કમ્પ્લીટ કેવી રીતનો સાઇઝ છે એમ જોઈ છે. તો જો ભાઈ કંઈક આવી રીતનો બ્લુ કલર છે ને પપ્પા. અને અત્યારે જો મસ્ત આ પેન્ટ છે ને થોડુંક દખડું પડતું હતું, એટલા માટે મસ્ત અત્યારે ઘરે આવીને સિલાઈ કરી નાખી છે. તો અત્યારમાં છે ને દરેક જગ્યાએ સેલ લાગેલા છે, ઘણી બધી જગ્યાએ, કે તમે મોબાઈલનો ગ્લાસ નખાવો અને રેનકોટ પ્લસ એક છત્રી ફ્રી મેળવો. મસ્ત ઓફર હતી. હા, જો તમારા લોકોને તે ઓફરનો લાભ લેવો હોય ને તો સુરતની અંદર ઘણી બધી જગ્યાએ આ ઓફર ચાલુ છે, અને પ્લસ ઘણી બધી રીલો પણ આવે છે. આ ઓફર છે લિમિટેડ ટાઈમ માટે જ છે, તો તમે પણ આ ઓફરનો લાભ લઈ શકો છો. તો ભાઈ આ રૂમની અંદર અત્યારે છે ને એક વાત ચાલે છે, જોઈ લો. સિક્રેટ વાત છે. તો શું વાત કરે છે ને આપણે જરાક સાંભળવા જઈએ. શું કહેશો બેન? તમે ક્યાં ન કરે કામ કરો છો? કામ કરો તો દેખાય ને. હું બનાવવાનું શું છે આજે? એક બેન છે ને દાદરમાં પોતા મરી આવી એનું કામ. મમ્મી એ તો બધી વાત ઠીક છે, પણ અત્યારે બપોર થઈ ગયા, તમારે બનાવવાનું નથી કઈ? અત્યારે ચાલુ છે, બેન રાંધે છે. બેન શું બનાવો છો? બટેટા પૌવા. હાઉ. વાહ ભાઈ વાહ, મોજ પડી જવાની છે આજે. જોઈ જાઓ તમે મિત્રો, ને તમને ભાવે હા, તો કમેન્ટ કરજો. અત્યારે બટેટા પૌવા બનાવવાનું કામકાજ ચાલુ છે. અને આ ડોશીમાં કેવું કામ કરે વાટું બનાવું છું હવે. ઈ તમને જેવું લાગતું હોય ને એવું કમેન્ટ કરીને કહેજો. હવે છે ને ભાઈ કોમેન્ટમાં શું કહેવાનું છે? કમેન્ટમાં શું કહેવાનું હોય છે? ડોશીમાં કામ કરતા હોય આ માડી હા, કહેવાનું તો ગાઈસ તમે મારી લોકો રોજ વ્લોગ જોવો છો, મારા મમ્મીને કામ કરે છે કે નહીં કોમેન્ટ કહેજો. પપ્પાને પૂછીએ, પપ્પાને ખબર છે કોણ માંથી ના થતું એટલે બેન. હે પપ્પા, કોણ વધારે કામ કરે? એટલા જણા અહીંયા બેઠા છે, મારી બે બેન ને મારી મમ્મી. વધારે કોણ કામ કરે? અમે બે બહેનો વધારે કામ કરી, મારી મમ્મી એકલા વધારે કામ કરે. એટલે ઘરનું કામ કે ઘરનું કામ. ઘરનું કામ બધું આવી જાય હાડી હા, પૈસાની વાત નથી કરતા. ઘરનું બધુંય કામ કામ તો મમ્મી કરે વધારે. પૈસાનું કામ તો હું રોજ કરવા જાઉં છું ને, પણ મારી તો ગણતરીમાં ને લેવાનું. આ તો ખાલી ઘરના કામકાજ કોણ કરે છે એમ? ઘરનું કામ તો તારો મમ્મી જ કરે ને, બીજું કોણ? હવે તોય પેલા જેટલું ન થતું. તો ભાઈ આ વખાણ છે ને ખાલી વિડીયો પૂરતી જ થાય છે. બાકી તો મારા મમ્મી છે ને બે બેનું કામ કરે ને તોય ખીજાતા હોય. કા ખીજાય ને બેની? બહુ ખીજાય. હવે ખીજાવું તો પડે ને. માં ન આડી ન હોય ખીજાય તો મિત્રો. કોણ ખીજાય? એટલે બધું કામ અમારે બે બહેનોને જ કરવાનું ના, આવે, થોડું પણ ઈ મારી મમ્મી ન દે. તો ગઈશ અત્યારમાં જો મસ્ત બપોરના 12 વાગી ગયા છે અને જમવા બેસી ગયા છે. અને કેમ થયા છે પપ્પા બટેકા પૌવા? તો મસ્ત બન્યા છે. એમ ને મારે બેને બનાવેલા છે બટેકા પૌવા. નથી બનાવ્યા? ચકાજામ બટેટા પૌવા બની ગયા છે. ટેસ્ટ કરીએ અને મસ્ત જો દરેક લોકો જમવા બેસી ગયા છે અહીંયા.
મમ્મી તમારે નથી બેહું જમવા? મારે જમવા દેવું છે ને બીજું આ બધાને જમવા દઈ દો હે? બધાને જમવા દઈ દો પછી હું બેહું. તમને ખબર છે આવો નજારો છે ને અમુક જગ્યાએ જ જોવા મળે. પરિવારના બધા સભ્યો ક્યારે મળીને જમતા હોય એવો તમને ખબર છે? આ વાત છે ને મને બહુ ગમે છે કે દરેક લોકો છે ને અમારી ઘરે બધા ભેગા મળીને જ ખાય ગમે ત્યારે. આપણે કોઈ દી એકલા જમ્યા જ ત્રણેય ટાઈમ કા હા ઘરે હોય ની તો વાટ જોવે. બધાને હારે જ જમવાનું, કોઈ દી એકલા નહીં જમવાનું. કોઈને પણ એકલા ભાવે જ નહીં ને. શું કેવું છે બાબા તમારું? તોય ન ભાવે. હાસું છે બધાને ભેગા મળીને રહેવું જોઈએ ને. તો ગઈ 11:00 એક જગ્યાએ જવાનું છે. હમણાં વ્લોગમાં આગળ બને રહેજો, હમણાં તમને બતાવું કઈ જગ્યાએ જવાનું છે. પણ એ પહેલાં અહીંયા જોઈ લો ભાઈ, રસ્તાની ચોમાસામાં કંઈક આવી સિચ્યુએશન થઈ જાય છે અમારે અહીંયા. હાલવા ચાલવામાં પણ ખૂબ જ વધારે દિક્કત નહીં, સોરી થોડુંક હિન્દીમાં થઈ જાય છે. દિક્કત નહીં, હાલવા ચાલવામાં તકલીફનો સામનો કરવો પડે છે. રસ્તામાં વિડીયો બનાવતા હોય ને એટલે બધી બાજુ ધ્યાન રાખવું પડે છે કે આઈફોન છે ને કોઈ લઈ ન જાય. એકવાર મારી સાથે એ ઘટના બની પણ ગયેલી છે. એટલા માટે દરેક લોકોને મારે રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ વ્યક્તિ જો ચાલુમાં રોડ રસ્તા પર વ્લોગ બનાવતા હોય તો થોડુંક ધ્યાન રાખવું હોય. તો અત્યારમાં જો મસ્ત અત્યારે સ્ટેશને આવી ગયો છું. હવે રિક્ષા પકડવાની છે. ફટાફટ મળી જાય તો સારું, નકર વરસાદ તો જો અત્યારે ધોધમાર અંધારી ગયેલો છે, પલાળી દે. મિની બજાર ફાઇનલી આવી ગયા છીએ. તો પૈસા નહીં આપું તો ચાલશે ને ભાઈ? હે નહીં હાલે? તો ગાઈસ હમણાં હું એ ભાઈને કહેતો તો પૈસા નહીં આપું તો ચાલશે ને એમ. તો ભાઈ જરાક પહેલાં માયુસ થઈ ગયા કે આ ભાઈ આપશે કે નહીં એમ. પણ પછી પાછા પૈસા આપી દીધા એટલે કે તમે હું વિડીયો બનાવો છો? મેં કીધું હા વ્લોગ બનાવું છું. અને ચેનલનું નામ આપી દીધું કે આ ચેનલની અંદર આવશે, જોજો વિડીયો. તો ગાઈસ સિગ્નલ અહીંયા ચાલુ છે પણ આપણે ઊભું રહેવાનું થતું નથી બરોબર, કારણ કે આપણે ઓલરેડી ચાલીને જઈએ છીએ. ચાલીને જતા હોય ને સિગ્નલ ન રડે. તમારી જાણકારી માટે કહેતો હતો ખાલી. બાકી ઘણા ટાઈમ બાદ હું આ એરિયામાં આવ્યો છું એટલા માટે સ્ક્રીનમાં આવતા આટલા બસ આપણને દેખાઈ ગયા. ફેમિલી મસ્તી કરતો હતો, બાકી જોયું ને એ વાળની એડવર્ટાઈઝ હતી બરોબર. જુઓ ભાઈ છે ને બાકી ડેન્જર પાર્કિંગ. તો ગાઈસ જો અત્યારે મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અને પહેલા વરસાદમાં નાહવાની જ કંઈક મોજ અલગ હોય. તો અત્યારમાં આપણે પલળવાની તો કાંઈ બીક છે નહીં બરોબર. અત્યારે આવી જ રીતે ઘરે જવાનું છે. જોઈ લો દરેક લોકો ફર્સ્ટ ક્લાસ રેઇનકોટ પહેરીને આટા મારે છે. અમુક લોકો છત્રી લઈને ભાઈ ટ્રાફિક જામ થઈ ગયેલો છે અત્યારે. પણ કાંઈ નહીં, આપણે ધીમે ધીમે રિક્ષા મળે ને એટલે બેસીને નીકળી જઈએ. તો ગાઈસ આપણે તો ફરીવાર વરસાદમાં નાહવાનું ચાલુ કરી દીધું છે. પણ ક્યારેક કેમેરામાં પાણી અડી જાય ને એટલે થોડુંક બ્લર થઈ જાય છે. એ ફિલ્મની અંદર એક હીરો એન્ટ્રી કરે ને એ રીતે વરસાદે એન્ટ્રી મારી દીધી છે અચાનક. તો ગાઈસ જો મસ્ત આપણે પલળતા અત્યારે ઘરે આવી ગયો છું. તો ઘરે પહેલા તો લાઈટ ની બહુ સારી વાત છે. કેમ છે પપ્પા મજમાં? હું વાતમાં ક્યાં જતો અત્યારે સુધી વરસાદમાં ચાલુ વરસાદમાં વીજળીના કડાકા ભડાકા કેવા થાય? ઘર ભેગું રહેવાય અત્યારે વહેલા વ્યૂ હોય, રિક્ષા ન વ્યૂ હોય. પણ સોમાં હું હોય તો રોજ ન છું પલળવું તો પણ પલ્યા વગર કેમ આવતો તો આપણી હાથ થઈ જાય. ખાસું પણ આવો વરસાદ હોય ને તે સાત રાખે વહેલું વ્યૂ હોય. મારો વિચાર હતો કે એક ફરી નાઈ આવું એમ. પહેલો વરસાદ છે ને એટલે પણ અહીંયા ન નવાય આવીને આવા રસ્તેથી હાલીને આવું પાણી કેટલું ભરાઈ જાય સુરતમાં તને ખબર નથી? તમને ખબર ન હોય એટલે વરસાદ પછી નાવું ન પડે. નાવું તો અહીંયા ક્યાં નથી નાવાતું પણ આ જે પેલો પેલો પેર છે ને તેને વરસાદમાં નાવાનું હોય. તને હું ખબર પડે અહીંયા કેટલું પાણી ભરાય છે. ઘડીવારમાં નવા રિક્ષા ઉભી કાંઈ ન મળે બીજું. હે? નાવા જોવાય એમ તો તો ગાઈસ ઘરે આવ્યો ને ત્યાં પોપટ થઈ ગયો. હું મસ્ત નાઈને આવતો તો સારું મૂડ હતું ને ઘરે આવ્યો ને એટલે બધું મૂડ વીખી નાખ્યું. ભલામણા આવી રીતનું કાંઈ કરે. સરે તમે બે બાજા કરો, હું જો જાઉં છું કપડાં બદલવા. પલ્લી નાવાનો છે.
બિલ્ડિંગ નાવાની કોઈ ના નહીં પડતું, પણ આપણે ત્યાં જ્યાં હોય ત્યાં રોડે પછી છે ને અત્યારે પાણી ભરાઈ જાય, ખોળને પાણી ભરાઈ જાય, નવાને. તમારે ત્યાં જો વરસાદ જ જોઈએ છે, જો. જો અમારા ભાઈ બાથરૂમમાં ગળે કરી ગયા હતા અને નાઈને વેયો છે. વરસાદમાં નાહવાની મજા આવી ગયો. ઘરે આવીને જે થયું હોય પણ નાહવાની મજા આવી. આજ પણ વરસાદ જેવો કર્યો ને, ખૂબ વરસાદ એવો. તો ભાઈ જો સરસ મજાના અમારા બેને જો મારી માટે મસ્ત ફુલવડા બનાવી દીધા છે. કારણ કે ભાઈ બહાર જોરદાર વરસાદ આવે છે અને ખૂબ ઠંડીનો માહોલ છે ને એમાં ગરમા ગરમ વસ્તુ ખાવાની, ભજીયા, પકોડા, આવા ફુલવડા, ઘણી બધી આઈટમ છે. ખાવાની કંઈક મજા જ અલગ હોય. અને સાથે છે આપણે માટે મસ્ત સેવ, ઉનાળાની સિઝનમાં બનાવે છે ને અને આખી ચોમાસાની સિઝનમાં પછી ખાય. હા હા, એ વાત રાઈટ. પપ્પા તમે મારી યારે થોડો હથવારો કરાવો ને. અથવારો કરાવો તો મેં તારી વાટે હું બેઠો હતો, હું આવે પછી જમી. બરોબર, હાથે શરૂ કરો હાલો. તો ગાઈસ શેરીની અંદર અત્યારે ફૂલ બાકાજીકી બોલે છે. બાળકો અને મહિલાઓ ને બધા અત્યારે મસ્ત જો શેરીની અંદર મસ્ત મજાના નાય છે. સાથે સાથે આપણા કાનજી મહારાજ નંદલાલાની નવડાવતા જાય છે, જોઈ લો. અને ભાઈ નંદલાલા સાથે હોય એટલે રાસ ગરબાની તો રમઝટ બોલવી જ જોઈએ ને. તો અત્યારે જો એનો પ્રોગ્રામ અત્યારે હમણાં ચાલુ થવાનો છે. યુટ્યુબમાં નાખવાના છે તમને બધાને, યુટ્યુબમાં નાખવાના. તો આપણા કાનજી મહારાજ જો મસ્ત નાઈ લીધા છે. તો ભાઈ જો અત્યારમાં પાછો વરસાદ ચાલુ થઈ ગયેલો છે. એ એનું કામ કરે છે, બગડચટી બોલાવી દીધેલું છે. તો કાંઈ નહીં આવે, મળી જલ્દી નવા વિડીયોની અંદર. દરેકને મારા જય માતાજી, જય મુરલીધર. ખાસ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.